રસ ઔષધિ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે હું તમને બકાયન એટલે કે મહાનીમ, બૈરેક, ધરેક, ડકાનો, રમ્યક, કારમુક, ગિરિનીમ વગેરે તેના નામ છે। તે વિલાયતી લીમડો પણ કહેવામાં આવે છે, બકાયન પણ કહેવાય છે। વાત પિત્ત શામક છે, કોઢ થયા હોય તો તે મટાડે છે, રક્ત વિકાર થયેલા હોય તો તે દૂર કરે છે, બવાસીરના રોગો પણ મટાડે છે, ઉંદરનું ઝેર હોય તો તે નાશ કરે છે, દમા રોગ મટાડે છે, બબાસી થયેલું હોય તો સૂકા બીજને પીસીને 2 ગ્રામની માત્રામાં લેવાથી રોગ મટે છે। પેટના રોગ થયા હોય કે કૃમિ હોય તો બકાયનની છાલને પાણીમાં ઉકાળીને એ પાણીથી પીવામાં આવે તો પેટના કૃમિ મરી જાય છે। મોઢામાં ચોદા પડ્યા હોય તો બકાયનની છાલ અને સફેદ કાથો મિક્સ કરીને કોગળા કરવામાં આવે તો રોગ મટી જાય છે। આંખોના રોગ થયા હોય તો બકાયનના પાનનો રસ કાઢીને પરવારના ખલમાં વાટીને સૂકવવો અને પછી ફરીથી તેને કપૂર મિક્સ કરીને વાટીને આંખમાં નાખવાથી રોગ મટી જાય છે। ચામડીના રોગ થયા હોય તો ફોડો ફૂંસી થયેલા હોય તો તેના ફૂલોને પીસીને અને પાનને પીસીને મિક્સ કરીને તે લેપ કરવામાં આવે તો રોગ મટી જાય છે। ચોટની ગોઠ બની રહી હોય, કોઈ વાગ્યું હોય એમાંથી ગોઠ બની રહી હોય અથવા સોજો આવેલો હોય અને લોહી જામી ગયું હોય તો તેના પાનને પીસીને લુગદી બનાવી અને એ લુગદી ઘા ઉપર બાંધવામાં આવે, રોગ ઉપર બાંધવામાં આવે તો લાભ થાય છે। ગઠિયા રોગ થયેલો હોય તો બકાયનના બીજ અને સરસોં તેલ તેને પકાવીને એનો લેપ કરવામાં આવે અથવા તે માલિશ કરવામાં આવે તો રોગ મટે છે। ઘાની રૂઝ લાવવી હોય તો બકાયનના પાનને વાટીને ચટણી બનાવી અને એ ચટણી સીધી ઘા ઉપર બાંધવી અથવા તો તેલ પકવીને પણ તે લેપ કરી શકાય છે, રૂ બાંધી શકાય, રૂવાળો પાટો બાંધી શકાય છે। વધારે સેવનથી નુકસાન થાય છે। કૂતરા કરડ્યા હોય તો જો ઘા હોય એના ઉપર તેના પાન પીસીને બાંધવામાં આવે તો ઝેર ઉતરી જાય છે। શિરદર્દ થતું હોય તો ફૂલ અને પાન ભેગા કરીને ચટણી બનાવી અને પછી તે કપાળે બાંધવાથી શિરદર્દ મટી જાય છે। બકાયન દોષ થાય તો મંજિષ્ઠ, બકાયનની આડઅસર થાય તો મંજિષ્ઠ અને જાવિત્રીનો ઉપયોગ કરવો જોઈએ, જેથી તેનો દોષ ઉતરી જાય છે। ઘામાં કીડા પડેલા હોય, કોઈ પણ જગ્યાએ ઘા થયો એમાં કીડા પડ્યા હોય તો નિર્ગુડી, નીમ અને કણજુ આ તેનું તેલ બનાવીને રૂવાળું કરીને તેમાં બાંધવામાં આવે અથવા ઉપર માલિશ કરવામાં આવે કે લેપ કરવામાં આવે તો અંદર કીડા પડ્યા હોય એ મરી જાય છે। જય જડીબુટી।